ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીની એ જે એક્સરસાઇઝ છે એ આપણે જોઈએ. W2, રીડ ધ ઈમેલ ગિવન બિલો, ડ્રાફ્ટ રિપ્લાય ટુ ઇટ ગિવન બોક્સ. નીચે ડ્રાફ્ટ આપેલો છે, એના આધારે આપણે એક ઈમેલ તૈયાર કરવાનો છે. ડિયર સર, થેન્ક યુ ફોર યોર ઓર્ડર. નંબર લખવાનો છે, ડેટ લખવાની છે. યુ હેવ રિસીવડ ટુ ધ લેપટોપ ઓન 15th July. As a valued customer, we request you to give you your feedback on your experience of online shopping and your views about the laptop head marketing division. Okay. Thank you for your order. Dear sir, thank you for your order. Number XHE15678 dated on 11th July. Okay. You have received the laptop on 15th July. તમે 15 જુલાઈના 11 જુલાઈનો જે ઓર્ડર આપેલો હતો લેપટોપનો, એ તમે જે 15 જુલાઈના મળેલો છે. એઝ અ વેલ્યુડ કસ્ટમર, we request you to give your feedback on your experience on online shopping and your views about the laptop head marketing division. કે છે કે જે તમે 11 તારીખે લેપટોપનો ઓર્ડર આપેલો એ જે તમે 15 તારીખે મળી ચૂક્યો છે, તો ઓનલાઈનથી તમે જે ખરીદેલો છે તમારો મંતવ્યો અમને રજૂ કરો. હવે આપણે કીને લખશું, પહેલાં ઈમેલ લખતી વખતે હંમેશા ટુનો ઉપયોગ કરવો પડે. ટુ એટલે કોને લખીએ છીએ? હેડ માર્કેટિંગ ડિવિઝન. માર્કેટિંગ ડિવિઝનના જે વડાઓ છે એના ઉપર લખીએ છીએ ટુમાં. પછી CC એટલે કોણ? તો કે સેલ્સ એક્ઝિક્યુટિવ, વેચાણ જે કરતો હોય એને, વેચાણ વિક્રેતાને. સબ્જેક્ટ થેન્ક્સ ફોર ધ ડિલિવરી લેપટોપ. હા, તમે ડિલિવરી દ્વારા લેપટોપ જે માગેલું છે એના પર તમને આભાર એમ. ડિયર સર, થેન્ક યુ વેરી મચ. ડિયર સર, થેન્ક યુ વેરી મચ ફોર ધ ડિલિવરી ઓફ માય લેપટોપ ઇન ટાઈમ. તમારો ખૂબ ખૂબ આભાર જે તમે લેપટોપ સમયસર મને ડિલિવરી કરી આપેલી છે. ઇટ ઇઝ રિસીવડ ઇન પ્રીટી ગુડ કન્ડિશન. એ ખૂબ સુંદર મજાનું અને સારી પરિસ્થિતિમાં છે. વિથ ઓલ ધ ઓક્ઝિલરીઝ, બધી વસ્તુઓ વ્યવસ્થિત છે અને એ ખૂબ સારી કન્ડિશનમાં છે. આઈ હેડ એ લિટલ ડાઉટ, મને નાની એવી શંકા છે. એઝ આઈ વોઝ ડુઈંગ ઓનલાઈન શોપિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. જ્યારે હું પહેલી વખત ઓનલાઈનમાં હું વસ્તુ ખરીદવા માગતો હતો, ઈચ્છતો હતો, ત્યારે મેં પહેલી એક જરાક શંકા હતી. શું? That I had fears whether I would get it original and in good condition. મને એ ભય હતો, ફિયર એટલે ભય હતો, કે જે મેં વસ્તુ ખરીદેલી છે એ મને ઓરિજિનલ મળશે અને સારી કન્ડિશનમાં મળશે એમ. વિથ ઓલ ધ ઓક્ઝિલરીઝ ઓર નોટ, બટ થેન્ક્સ એ લોટ. તમારો ખૂબ ખૂબ આભાર. એઝ ઇટ ઇઝ ફાઉન્ડ ઇન એ સેટિસ્ફેક્ટરી કન્ડિશન. જે મને આપણે તરફથી સંતોષકારક સ્વરૂપમાં મને જે લેપટોપ મળ્યું છે એ બદલ તમારો આભાર. આઈ સ્વિચ ઇટ ઓન એન્ડ ઇટ ફંક્શન્સ વેલ. મેં સ્વિચ ચાલુ કરેલી અને તેના કાર્યો છે એ બધા ખૂબ સરસ રીતે કામ કરે છે. ઓકે, આગળ. નાઉ onwards, I have decided to do all my shopping online. હું આગળ વિચારું છું, નક્કી કર્યું છે કે બાકીનું જે શોપિંગ છે ઓનલાઈન, એન્ડ પ્રિફરેબલી થ્રુ યોર એજન્સી, તમારા એજન્સી દ્વારા જ હું ખરીદીશ. થેન્ક્સ એન્ડ રિગાર્ડ્સ, તમારો આભાર અને યાદી. દેવર્ષિ દેવ, જે ઈમેલ મોકલનાર છે દેવર્ષિ દેવ, એને એ છેલ્લે આભાર માને છે. હવે ત્યાર પછીની એક એક્સરસાઇઝ જોઈએ વિદ્યાર્થી મિત્રો. વોટ વિલ યુ ડૂ ઇફ યુ બીકમ ઇનવિઝિબલ? રાઇટ એ પેરેગ્રાફ ઓન ઇટ. તમે અદૃશ્ય થઈ જાઓ તો તમે શું કરશો? મીન્સ કે ગુમ થઈ જાઓ તો તમે શું કરશો? વોટ વિલ યુ ડૂ? ઇફ યુ બીકમ ઇનવિઝિબલ, તમે અદૃશ્ય થઈ જાઓ તો મીન્સ મિસિંગ થઈ જાઓ તો તમે શું કરશો? રાઇટ એ પેરેગ્રાફ. ઇફ આઈ બીકમ ઇનવિઝિબલ, જ્યારે હું અદૃશ્ય થઈ જાય ત્યારે. There are several things and activities in this world
that weaken our society and consequently come in the way of progress our country. શું કહે છે, I can work miracles. મેં જાદુઈ રીતે કામ કરેલું. There are several things and activities, અમુક વસ્તુ માટે અને અમુક પ્રવૃત્તિ માટે, in this world that weaken our society and consequently come in the way of progress of our country. આપણા દેશનો પ્રગતિ માટે એ મેં એ રીતે સમાજ માટે અને દેશ માટે અને આ રીતે કાર્ય કરેલું છે. તે વેર ધ વેરી ફર્સ્ટ થિંગ, સૌથી પહેલી વસ્તુ એ ઇઝ કરપ્શન, કે જે કરપ્શન થાય છે, કટકી લાંચ રિશ્વત લેવાય છે, એ બિંગ ઇનવિઝિબલ, એને પહેલાં સાવ નાશ કરો. આઈ વુડ બી એબલ ટુ રેકોર્ડ ધ કરપ્ટ ક્લર્ક. મેં એક નોંધ કરેલી છે, યાદ કરેલી છે, કરપ્ટેડ ક્લર્ક ઓફિસર્સ, પોલિટિશિયન્સ, રાજકારણીઓ, એન્ડ સો ઓન, બીજા વગેરે. આઈ વિલ ટીચ ધેમ ઓફિસર્સ, પોલિટિશિયન્સ એન્ડ સો ઓન, આવા કરપ્ટેડ ક્લર્કને, બરાબર, પછી ઓફિસરો લોકોને અને પોલિટિશિયન રાજકારણી લોકોને ટુ રેકોર્ડ ધ કરપ્ટ clerks, officers, politicians and so on. I will teach them a such a lesson. હું તેને કંઈક પાઠ શીખવા માગું છું, બોધ શીખવા માગું છું, that they would never take any short or bribe in their life. કે તે કીધું આવું પાછું પોતાના જીવનમાં કશું કરે નહીં. Then I would steal commodities from hoarders and distribute them among the deprived ones. શું કહે છે? I would steal commodities, હાલ સુધીમાં પણ એમ, commodities from hoarders, distribute એટલે વિક્રેતાઓ, વેચ્યાઓ, અને among the deprived ones, અને તેની સાથે જોડાયેલા લોકો, so that life would not be a curse. Yes, then I would steal commodities from hoarders, distributors among the deprived ones, so that life would not be a curse for them. Thirdly, being invisible. ત્રીજી એ વસ્તુ નાશ કરવા માગું છું. આઈ વુડ ટીચ લેસન ટુ ડિસઓનેસ્ટ પર્સન, જે અપ્રામાણિક લોકો છે એને હું પણ બોધપાઠ શીખવા માગું છું. સો ડેટ તે વુડ સ્ટાર્ટ લિવિંગ હોનેસ્ટલી, તેઓ પ્રમાણિક ત્યારથી જીવતા શીખે, એન્ડ વુડ નોટ વિક્ટિમાઇઝ અધર ફોર ધેર પર્સનલ ગેઇન્સ. શું કહે છે? સો ડેટ they would start living honestly, તેઓ પ્રમાણિકતાથી જીવતા શીખે, એન્ડ વુડ નોટ વિક્ટિમાઇઝ અધર્સ, બીજા ઉપર લાંછન ન લગાડે, ફોર ધેર પર્સનલ ગેઇન્સ, પોતાના અંગત ફાયદા માટે તેને, ઇવન ઇટ ઇઝ નોટ ડિઝાયરેબલ. આઈ વુડ સ્ટીલ મેડિસિન ફોર સફર હુ ડાય ફોર એ લેક ઓફ મની, જે પૈસાની તંગીને કારણે જે લોકો મૃત્યુ પામ્યા છે, જેને દવા નથી મળી શકી. thus I would render myself in the service of suffering, એ જેને હું મારી જાતને I would steal medicine for the sufferers who die for a lack money, પૈસાની તંગીને કારણે જે લોકો દવા નથી મળી, એ લોકો મૃત્યુ પામેલા છે. thus I would render myself in the service of suffering humanity and try to create a world void dishonesty. એટલે હું મારી જાતે પ્રયત્ન કરું છું કે મારી જાતને સેવા માટે એવા લોકોને જે હ્યુમિનિટી, માનવતા ખાતર, એન્ડ ટ્રાય ટુ ક્રિએટ એ વર્લ્ડ, આખી દુનિયામાં પ્રયત્ન કરીશ, આખી દુનિયામાં વોઇડ ડિસઓનેસ્ટી who died for a lack of money, and try to create a world
વોઇડ ઓફ ડિસઓનેસ્ટી. અને આખી દુનિયાને અપ્રામાણિકમાંથી બહાર કાઢવા માગું છું. કરપ્શન, લાંચ રૂશ્વતમાંથી, ડિસીઝ, રોગોમાંથી એન્ડ અધર વિલ્સ ઇફ આઈ બીકમ ઇનવિઝિબલ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, એક આપણે અત્યારે એક ઈમેલ જોયો અને જોડે જોડે એક ઇનવિઝિબલ એક રાઇટ પેરેગ્રાફ એના પર પણ જોયું, જે વિડીયોના માધ્યમથી આપણે મોકલાવેલું છે. આ બંને આપણી નોટબુકની અંદર લખવાનું રહેશે હોમવર્કમાં 1 ટાઈમ.